નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાંથી મેઘરાજાને રીઝવવાની એક અનોખી આસ્થા અને પરંપરા સામે આવી છે. આજે રોજ વેરાવળની ઐતિહાસિક વખારિયા બજારથી સોમનાથ મંદિર સુધીની અંદાજે 7 કિલોમીટર લાંબી આ પદયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળના જથ્થાબંધ અનાજ અને કરિયાણાના વેપારીઓએ પદયાત્રા યોજીને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચ્યા હતા. સામાન્ય રીતે વેપારીઓ પોતાના ધંધા રોજગારના વિકાસ માટે પ્રાર્થના કરતા હોય છે, પરંતુ અહીં અનાજના વેપારીઓ જગતના તાત અને આમ જનતા માટે મેઘરાજા મહેરબાન થાય તેવા ઉમદા હેતુ સાથે રોડ પર ઉતર્યા હતા. આજે અમે સોમનાથ વરસાદ માંગવા જઈએ દાદાના સુરજ કુંડેથી અમે હર 26 વર્ષથી નીકળીએ છીએ. વખારિયા બજાર એસોસિએશન, અનાજ કરિયાણા એસોસિએશન બધા ભેગા થઈને મળી હોય છે. દાદા દર્શન કરવા જાય છે, વિનંતી કરવા જાય છે. મેઘરાજા મહેર કરશે. મેઘરાજા મહેર કરશે. હર વખત અમે દાદાના દર્શન કરવા જઈએ છીએ, પછી મેઘરાજા મહેર કરે છે. એટલે આ વખત થોડોક 8-10 દિવસ મોડા છીએ. કેટલા લોકો પદયાત્રા કરીને જાવ? અમે 60 થી 65 જણા. એટલે નાનાથી મોટા બધી 60-65 જણા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ તાજેતરમાં શરૂ થયેલી પ્રવૃત્તિ નથી, પરંતુ છેલ્લા 26 વર્ષથી વેપારીઓ આ પરંપરા અવિરતપણે નિભાવી રહ્યા છે. દર વર્ષે જ્યારે પણ ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાય કે લંબાય, ત્યારે આ વેપારી મંડળ સોમનાથ દાદાના શરણે દોડી આવે છે. અને વર્ષોથી જેમ વાત થઈ, 26 વર્ષથી અમે રૂટીન સોમનાથ દાદાને રીઝવવા જઈએ છીએ, દુકાન ખાટો બંધ રાખીને, અને પૂરી જોશથી એમ કે પૂરા ઉત્સાહથી ત્યાં જઈએ છીએ અને બાપાનું દર્શન કરીએ છીએ. અને દર વખતે બાપા અમને રાજી જ કરે છે અને વરસાદ ખુશી ખુશી આવે છે એવું અમારું માનવું છે. આ ભગવાનની ધૂન ગાતા ગાતા જ બધા જઈએ છીએ સાથે મળીને. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પણ અષાઢ મહિનો શરૂ થવા છતાં જોઈએ તેવો સાર્વત્રિક વરસાદ ન થતા વેપારીઓએ સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું અને જળાભિષેક તેમજ વિશેષ પૂજા અર્ચના કરીને સમગ્ર ગુજરાત પર મેઘમહેર થાય તેવી આર્ત પ્રાર્થના કરી હતી. વેપારીઓની અતૂટ આસ્થા જોઈને ચોક્કસપણે કહી શકાય કે ભોળાનાથ તેમની પ્રાર્થના જરૂર સાંભળશે અને ટૂંક સમયમાં જ ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાત સોનાની પાંખે આભમાંથી વરસતા અમૃતથી ભીંજાશે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.